चलो प्लेम्पलेटनी थियरी नंबर 9। तो आपणी थियरी आवी छे। सवाल छे चल बळनी असर हेठळ गति करता पदार्थ माटे कार्य ऊर्जा प्रमेय तारवो। जो पाछो प्रश्न आनो आज रिपीट थयो, कार्य ऊर्जा प्रमेय तारवो। आगळे तमे आवो प्रश्न शीखी गया, बराबर। पण याद राखजो, आगळ प्रश्न सरखो छे, परीक्षामां पूछाय त्यारे बराबर जोजो। अत्यारे मैं जे कीधुं ए चल बळनी असर हेठळ छे। आगळ तमे थियरीनो सवाल वांचजो, तमने ख्याल आवे। एमां अचल प्रवेगी गति एवो शब्द छे, एटले अहींया बळ आपणुं केवुं छे? चल। तो जो कार्य ऊर्जा प्रमेय छे एटले तारववानुं तो W बराबर डेल्टा के ज छे, पण जो आ वखते गणतरी जुदी थशे। जो कई रीते? तो जो पहेला आपणे गति ऊर्जा लईए K बराबर हाफ mv², बराबर। तो हवे हूँ लई लઉં गति ऊर्जानो फेरफारनो दर, एटले हूँ T सापेक्षे विकलन करी नाखुं। K नुं कोनी सापेक्षे? T सापेक्षे विकलन करी नाखुं। तो पद शुं बनशे? d/dt, dk/dt। तो अहींया विकलन कर्युं d/dt T सापेक्षे कोनुं? हाफ mv² नुं। चालो, तो आ dk/dt हवे शुं थशे? तो हाफ mv² नुं विकलन विचारीए। तो एमां जो हाफ m तो अचल छे, हाफ इंटू m तो केवुं छे? अचल छे। v² नुं विकलन लईए तो v² नुं विकलन शुं थाय सूत्र प्रमाणे? तो v² नुं जो 2v, हमणां शीखવું 2 घात आगळ आवे तो 2 इंटू v, बराबर। भूलाई गयुं होय तो आगलो लेक्चरमां अथवा जोई लेजो हमणां आगळ जे कीधुं ए। अने v² नुं शुं थाय? v² नुं 2v, पण जो अहींया v नुं पाछुं अहींया t सापेक्षे छे, अहींया v नथी, नहीतर 2v ज आवत। पण अहींया t सापेक्षे छे એટલે एक पद शुं थशे? dv/dt। એટલે વિકલન થયું 2v dv/dt। હવે સાદુરૂપ આપીએ તો 2 2 કેન્સલ થઈ ગયું, એટલે પદ શું બચ્યું? mv dv/dt, બરાબર। એટલે બન્યું mv dv/dt એટલે શું થઈ ગયો? પ્રવેગ એ। વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે શું કહ્યું? પ્રવેગ। તો mv ઇન્ટુ a। હવે m ઇન્ટુ a કરું તો જો ma બરાબર શું થાય? f બરાબર ma ન્યૂટનનું સૂત્ર। તો ma શું થઈ ગયું? f, એટલે શું બન્યું? f ઇન્ટુ v। તો dk/dt શું આવ્યું? f ઇન્ટુ v। હજી v ની કિંમત શું મુકાય? તો v શું થાય? dx/dt। આપણને ખબર છે કે સ્થાનનું સમય સાપેક્ષે વિકલન શું થાય? વેગ। એટલે v બરાબર શું લખ્યા? dx/dt। તો dk/dt ફાઇનલી આપણી પાસે શું મળ્યા? f dx/dt। અને અહીંયાથી dt તમે કેન્સલ કરો તો dk બરાબર શું થાય? f dx। એટલે અહીંયા સાદુરૂપ આટલા વિસ્તારમાં ધ્યાનથી જોજો, બરાબર। એક અહીંયા વિકલન મેં કીધું, બરાબર, અહીંયા ગૂંચવાતા નહીં, બરાબર। બાકી તો અહીંયા મેં કારણો બધા કાઉન્સમાં લખ્યું છે કે કોની જગ્યાએ કઈ કિંમત મૂકેલી છે, અને આપણે આ પરિણામ સુધી આવ્યા, બરાબર। હવે જે dk બરાબર f dx છે, જો મેં બ્લેક પેનથી લખ્યું છે, તો અહીંયા હું બંને બાજુ સંકલન કરી નાખું, એટલે બે બાજુ ઇન્ટિગ્રેશનની નિશાની કરી, બરાબર। મારી કલ્પના આમ છે કે મારે આ સૂક્ષ્મ ગતિ ઉર્જાની વાત થઈ, ડીકે અથવા ડેલ્ટા કે સૂક્ષ્મ ગતિ ઉર્જાની વાત થઈ। હું આખા પથ માટે ગતિ ઉર્જા વિચારું। તમે એમ કલ્પના કરો કોઈ બાઇક છે કે એક્સ અક્ષ ઉપર આ રસ્તો છે, એક્સ અક્ષ રસ્તો છે, એના ઉપર કોઈ વાહન બાઇક જાય છે, કયા સ્થાનથી? તો xi થી ક્યાં પહોંચી? xf સુધી। પ્રારંભિક સ્થાન xi છે, અંતિમ સ્થાન xf છે। અને કેટલી ગતિ ઉર્જાથી? તો કે પ્રારંભિક સ્પીડ, પ્રારંભિક એની ગતિ ઉર્જા ki છે, અને xf પર એની ગતિ ઉર્જા કેટલી છે? kf। એટલે આ છું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, આ થઈ પ્રારંભિક ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા। તો આ બે બાઉન્ડ્રી વચ્ચે સંકલન કરીએ એટલે જો અહીંયા ગતિ ઉર્જાની લિમિટ આપણે શું લખી? ગતિ ઉર્જા ક્યાંથી ક્યાં થાય છે? kf થી, અહીંયા સોરી ભૂલ કરેલી છે, ki થી kf। હંમેશા નાની લિમિટ પહેલા, પ્રારંભિક અહીંયા આવે, અંતિમ ઉપર આવે, એટલે અહીંયા ki થી kf। અને અહીંયા બળ ક્યાં? આપણું સ્થાનાંતર dx ક્યાંથી ક્યાં થાય છે? xi થી xf। નીચે હંમેશા પ્રારંભિક, ઉપર હંમેશા અંતિમ। હવે આનું સંકલન કરીએ તો જો ઇન્ટિગ્રેશન dk એનું સંકલન કેટલું થશે? k। મેં તમને કીધું કે અહીંયા જો સંકલન dk એટલે k સાપેક્ષે છે, પણ કોનું સંકલન છે? કંઈ નહીં, અહીંયા અચળ એટલે 1 છે, ખાલી આવું લખ્યું હોય કે ઇન્ટિગ્રેશન dx, તો આનો અર્થ શું? સંકલન કોનું છે? 1 નું, એટલે આન્સર આવે x। ઇન્ટિગ્રેશન dp તો શું થાય? p। એમ ઇન્ટિગ્રેશન dk એટલે શું છું? k। લિમિટ શું થઈ? ki થી kf, અહીંયા ki,
અહીંયા ફાઇનલ કેટલી થઈ KF, અને અહીંયા આ પદ એમને જ રાખીએ છીએ. ચાલો હવે આમાં લિમિટ છોડીએ તો કેની જગ્યાએ પહેલાં શું લખશું? અપર લિમિટ એટલે KF. તો આ થઈ ગયું KF માઇનસ KI બરાબર આ એમનું રાખીએ છીએ એટલે આવું પદ મળી ગયું. તો આ KF માઇનસ KI, હવે આ શેનું સૂત્ર હશે? તો તમે જો એ ડબલ્યુનું કાર્યનું સૂત્ર જ છે. તમે ચલ બળની અસર હેઠળ જે કાર્યનું સૂત્ર તાર્યું એમાં તમે લીધું હતું. કાર્યનું સૂત્ર શું હતું? ચલ બળવાળી થિયરીમાં જો તે સૂત્ર હતું ઇન્ટિગ્રેશન XI થી XF F dx. એટલે આ ચળ બળનું કાર્ય થઈ ગયું. તો એનો જો સાબિત થઈ ગયું બરાબર કે આ KF માઇનસ KI એટલે શું છે? ડેલ્ટા K બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર છે. જો કે આ અંતિમ ગતિ ઉર્જા છે, આ પ્રારંભિક છે, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે ગતિ ઉર્જાનો ફેરફાર છે. અને એ કોના બરાબર છે? કાર્ય બરાબર છે. એટલે હકીકતમાં અહીંયા કાર્ય ઉર્જા પ્રમેયનો યુઝ થયો, પણ કોની અસર હેઠળ? ચલ બળ વડે. અહીંયા બળ કેવું છે? ચલ એટલે બદલાય છે સમય સાથે. અને આગળ જે લીધું એમાં બળ કેવું છે? અચળ. બરાબર. તો બેમાં W બરાબર ડેલ્ટા K સાબિત થાય, પણ એની મેથેમેટિકલ કેલ્ક્યુલેશન અલગ અલગ છે. મિત્રો હવે કાર્ય ઉર્જા પ્રમેય આધારિત 1-2 દાખલા લઈશું. આપણે જે થિયરી શીખા એનો ઉપયોગ કરીશું. તો સ્વાધ્યાયનો 6.20 આવી રકમ છે. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં v બરાબર AX ની 3/2 થી જાય છે. બરાબર. 5 કિલોનો પદાર્થ આપ્યો છે એટલે એમ કેટલું લીધું? પદાર્થનું દળ 0.5 કિલો લીધું છે. અને એના વેગનું એક સૂત્ર આપ્યું છે. પદાર્થનો વેગ v કયા સૂત્રથી દર્શાવ્યો છે? AX ની 3/2. જ્યાં એ આપી દીધેલો છે એ કેટલો છે? 5 મીટરની -½ સેકન્ડની -1. મિત્રો અહીંયા એ અચળ છે અને એનું મૂલ્ય આપ્યું છે કેટલું? 5. એટલે મારે આખું સૂત્ર પૂરું કરવું હોય વીનું તો હું આવું લખી શકું. વી બરાબર શું લખાય? એની જગ્યાએ લખી દીધા 5. 5x ની 3/2. બરાબર. તો પદાર્થના વેગનું આપણને સૂત્ર આપ્યું છે. તો કેટલું કાર્ય થયું હશે? બરાબર. તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન કેટલું કાર્ય થયું હશે? બરાબર. અહીંયા ભૂલ છે, સીધું કાર્ય નહીં, પણ એવું કીધું છે પદાર્થ ક્યાંથી ક્યાં જાય છે? તો પ્રારંભિક સ્થાન એનું x બરાબર 0 છે અને ત્યાંથી ક્યાં જાય છે? 2 મીટર સુધી જાય છે ગતિ કરીને. તો આ દરમિયાન કાર્ય કેટલું થયું હશે? એટલે આખી રકમનો સારાંશ આવો છે કે તમને પદાર્થનું દળ આપ્યું છે, તમને એના વેગનું સૂત્ર આપ્યું છે, તમને સ્થાન પણ આપેલા છે કે પ્રારંભિક સ્થાન કેટલું છે એનું 0 મીટર x1 કહી દીધું અને અંતિમ સ્થાન x2 કેટલું કહી દીધું? 2 મીટર. બરાબર. તો તમારે કાર્ય જોઈએ છે. તો જો કાર્ય કઈ રીતે લાવશો? તો જો અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય યુઝ કરવાનો છો. W બરાબર ડેલ્ટા K. બરાબર. કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર બરાબર થાય. અથવા ડેલ્ટા K ની જગ્યાએ હું શું લખી શકું? ½ mv2² -½ mv1². તમે સમજો કે v2 અંતિમ સ્પીડ કહી દઉં એટલે ½ mv2² શું થઈ ગઈ? અંતિમ ઝડપ, અંતિમ ગતિ ઉર્જા. અને v1 પ્રારંભિક ઝડપ કહી દઉં એટલે આ શું થઈ ગઈ? પ્રારંભિક ગતિ ઉર્જા. તો જો મને બેવમાં એમ તો આપેલું છે, મારે જોઈશે શું? v1 અને v2. તો મને પ્રારંભિક અને અંતિમ ઝડપ મળી જાય તો કામ થઈ જાય W નું. તો જે ઝડપ ક્યાંથી લાવું? તો જો ઝડપનું સૂત્ર મને આપેલું જ છે. હવે ઝડપમાં x ની જગ્યાએ હું વારાફરતી કિંમત મૂકી દઈશ. ચાલો x ની જગ્યાએ મેં પહેલાં 0 મૂકી દીધા તો શું મળે? પ્રારંભિક સ્પીડ v1 કહી દઉં તો x નું 0 મૂકો એટલે કેટલું થઈ જશે? 0. એનો પ્રારંભિક ઝડપ કેટલી છે? 0. એ જ રીતે અંતિમ સ્થાન તમને 2 મીટર આપ્યું x2. તો x2 તમે x2 મૂકી દો આમાં તો એ વખતે અંતિમ ઝડપ v2 મળી જશે. બરાબર. તો જો આમાં x2 આમાં x2 મૂકી દો તો શું થાય? v બરાબર v2 કહી દો અંતિમ ઝડપ. v2 કેટલી થઈ જશે? 5 2ની 3/2. આ નંબર 2 થઈ ગયું. વારાફરતી x ની બે કિંમત તમે v માં મૂકો તો તમને v1 અને v2 બે સ્પીડ તમને મળી જાય. અને આ બે v1 v2 તમે આમાં મૂકી દો. બરાબર. તો જો આનું સાદુરૂપ આપીએ, હવે આમાં v1 તો 0 છે એટલે આ પદ તો 0 થશે, આ પદ નીકળી ગયું એ 0 થઈ ગયું એટલે ½ mv2² બચ્યું. અને હવે તમે બધી કિંમત મૂકી દો તો ½ m કેટલું? 0.5 અને v2 કેટલું? 5 × 2ની 3/2.
અને આખાનો સ્ક્વેર, જો અહીંયા વર્ગ છે એ અહીંયા વર્ગ કરેલો છે. આનું સાદરૂપ જોઈ લો તો હાફ, આ 0.5, બેનો વર્ગ કરો તો જો 5નો વર્ગ 25, આ 5નો વર્ગ થયો, અને આ 2ની 3/2નો સ્ક્વેર છે. જો આમાં કન્ફ્યુઝ નહીં થતા, તો 2ની 3/2નો સ્ક્વેર છે ને, તો આ 2 2 કેન્સલ થાય, ઘાતનો ગુણાકાર થાય ઘાતાંકોનો, તો આ કેટલો થયો 2નો ઘન. તો આ સાદરૂપ કેટલું થયું હાફ, 0.5, આ 25, 2નો ઘન 8. તો આ ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરશો તો કેટલું આવશે 50 જૂલ. એટલે આ ગતિ દરમિયાન 50 જૂલ કાર્ય થશે. ઉદાહરણનો દાખલો નંબર 6.2. બરાબર, કાર્ય ઉર્જા પ્રમેય આધારિત બીજો દાખલો. જો રકમ આવી આપેલી છે. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ ગતિ કરે છે, અને અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનું ટીપું 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે અને તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. તો બે વસ્તુ પૂછી છે કે ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થશે અને અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થશે. જો મિત્રો, આ જ પેટર્નના બે દાખલા છે, બહુ સરળ છે, સમજો, એક સરખી ગણતરી છે. તમને એમ કીધું કે વરસાદનું ટીપું જ્યારે પડતું હોય જમીન ઉપર, ત્યારે બે બળની અસર હેઠળ પડતું હોય. કયું? ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતું અવરોધક બળ. તો આપણને ખબર છે કે વરસાદનું ટીપું પડતું હોય તો નીચે શા માટે પડે છે કે ગુરુત્વાકર્ષણ બળ એને જમીન તરફ ખેંચે છે, અને બીજું જ્યારે પડતું હોય ત્યારે હવાનું અવરોધક બળ એની પર લાગતું હોય. તો આ બે બળની અસર હેઠળ ટીપું પડતું હોય. તો જો આપણને કીધું છે કે આ ટીપું છે એ કેટલા દળનું છે, 1 ગ્રામનું, કિંમત મૂકતા જઈએ તો ટીપાનું દળ એમ કહી દો 1 ગ્રામ, તો કિલોગ્રામમાં ફેરવવા 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. ટીપું 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે એટલે ઊંચાઈ h કહી દો 1 કિલોમીટર, આને મીટરમાં ફેરવશું તો કિલોમીટર એટલે 1000 મીટર. બરાબર, અને તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. એટલે શું કે ટીપું વાદળમાંથી છૂટું પડે અને જમીન પર પડે ત્યારે કેટલી સ્પીડથી ભટકાય છે? 50 મીટર પર સેકન્ડ. એટલે જો અહીંયા મેં બે ઝડપ લખી દીધી. ટીપાની પ્રારંભિક ઝડપ હું v1 કહી દઉં તો એ કેટલી થશે 0, અને અંતિમ ઝડપ v2 કેટલી થશે 50. ટીપું પ્રારંભિક ઝડપ એટલે જ્યારે વાદળમાંથી છૂટું પડતું હોય ત્યારે એની સ્પીડ કેટલી હશે? 0, એકદમ સ્થિર હશે, છૂટું પડશે. અને જ્યારે જમીન પર પડશે ત્યાં સુધીમાં એની સ્પીડ વધી ગઈ હશે ને એ કેટલી થઈ ગઈ? 50. અંતિમ ઝડપ થઈ. પ્રારંભિક અંતિમ ઝડપનું તર્ક લગાડી શકાય. હવે પહેલું તમને શું કીધું? ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થશે. તો ચાલો ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય લઈએ. તો જો કાર્યનું સૂત્ર શું થશે? mgh. બરાબર, કાર્ય એટલે શું લખાય? બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર, આ ટીપું અહીંયાથી પડે છે તો એની પર ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે? mg. બરાબર ને, ટીપાનું વજન. mg એટલે ખરેખર શું છે? ટીપાનું વજન. અને અંતર કેટલું કાપે છે જમીનની સપાટીએ પડે ત્યાં સુધીમાં? h. તો નીચે તરફ બળ લાગે છે એનું વજન, બળને લીધે નીચે પડે છે એટલે વજન બળ mg, બળ અને ગુણ્યા સ્થાનાંતર થઈ ગયું h. તો કાર્ય કેટલું થયું? બળ ગુણ્યા સ્થાનાંતર એટલે mg ઇન્ટુ h. તો ગુરુત્વાકર્ષણ કાર્ય mgh તમે લખી શકો. કિંમત મૂકીએ ચાલો. m કેટલું? 10⁻³ g ગુરુત્વ પ્રવેગ 9.8. યાદ રાખજો, તમે 9મા ધોરણમાં જીનું મૂલ્ય કાઉન્સમાં આપતા 9.8 ગુરુત્વ પ્રવેગ છે. શીખીશું આના પછી. આમાં અત્યારે અચળાંક છે, યાદ રાખો કે રકમમાં આપેલું છે તમને. h છે 10⁻³ હાઈટ. તો જો આ ગુણાકાર -3 + 3 કેન્સલ થાય એટલે 9.8 જૂલ આવી ગયું. એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય કેટલું થઈ ગયું? 9.8 જૂલ. હવે આપણે અજ્ઞાત અવરોધક બળ વડે કાર્ય જોઈએ છે કે ભાઈ પેલું ઘર્ષણ બળ લાગે છે હવાનું, એને લીધે કેટલું કાર્ય થાય. તો જો એના માટે હું કાર્ય ઉર્જા પ્રમેય વાપરીશ, W = Δk. તો જો Δk શું થશે? તો એ થશે ½ mv2² - ½ mv1². બરાબર, મારે કાર્ય ઉર્જા પ્રમેય યુઝ કરવાનો છે આ દાખલામાં, એનાથી હું સોલ્વ કરીશ. તો મારે શું જોશે? કાર્ય ગતિ ઉર્જામાં ફેરફાર જોશે Δk, અને બીજી કાર્ય W, બેને સરખાવીશું. તો પહેલાં Δk લાવું.
તો કેટલું થયું? હાફ એમ v2 સ્ક્વેર માઇનસ હાફ એમ v1 સ્ક્વેર. ચાલો એમાં v1 તો 0 છે એટલે આ પદ તો કેન્સલ થઈ ગયું, બરાબર. એટલે શું બચ્યું? હાફ એમ v2 સ્ક્વેર. અને મેં કિંમત મૂકીને ગણી નાખ્યું. જો હાફ એમ કેટલું? 10⁻³ અને v2 કેટલું? 50, 50નો સ્ક્વેર. v1 તો 0 એટલે જો ડેલ્ટા કે શું થશે? આ 2500 ભાગ્યા 2 એટલે 1250 ગુણ્યા 10⁻³ એટલે 1.25 જૂલ છે, બરાબર. ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થઈ ગયો? 1.25 જૂલ થઈ ગયો. હવે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર લખું W બરાબર ડેલ્ટા કે. તો ડેલ્ટા કે તો મારું 1.25 છે જ અહીંયાથી, પણ અહીંયા કાર્ય કેટલું થશે? તો એ મેં લખ્યું WR પ્લસ WG. આનો અર્થ સમજો. WR ને WG શું છે? તો WG તો આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય છે. અહીંયા લખી દઉં કે જ્યારે ટીપું પડે છે ત્યારે એની પર બે બળ લાગે છે. એક તો ગુરુત્વાકર્ષણ બળ ને અવરોધક બળ. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે પણ કાર્ય થશે અને અવરોધક બળ વડે પણ કાર્ય થશે, બરાબર. એટલે અહીંયા કુલ કાર્ય એ બે કાર્યનો સરવાળો થશે. W બરાબર ડેલ્ટા કેમાં W કુલ કાર્ય છે, સમજો. તો કુલ કાર્ય શું લખ્યું? WR પ્લસ WG. R એટલે રેઝિસ્ટન્સ અવરોધક બળ વડે, G એટલે ગુરુત્વાકર્ષણ વડે. તો આપણે WR જોઈએ છે અવરોધક બળ વડે, વત્તા WG 9.8, આ છે 1.25. તો WR શું થયું? આ 9.8 બાદ કરો તો -8.55 જૂલ. એટલે આવી રીતે બંને બળ વડે કાર્ય તમે શોધી શકો. જો આવો જ એક બીજો દાખલો પછી હું તમને પાછો શીખવું છું. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.13. રકમ જોઈ લઈએ પહેલાં. 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મિલીમીટર ઊંચાઈથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે અને ત્યારબાદ તે એકધારી ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી સફર પૂરી કરીને જમીન પર પડે તો સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? એટલે રકમનો અર્થ સમજો. રકમમાં ઘણી બિનજરૂરી માહિતી આપેલી છે. આપણે મુખ્ય કામની માહિતી છે એના ઉપર ફોકસ કરીએ. તો જે વરસાદનું જે ટીપું છે, બરાબર, એની ત્રિજ્યા તમને આપેલી છે. R કહી દો ત્રિજ્યા કેટલી? 2 મિલીમીટર ત્રિજ્યાનું ટીપું છે. તો 2 મિલીમીટર એને મીટરમાં ફેરવશું તો 2 × મિલીમીટર એટલે 10⁻³ મીટર. એટલે 2 × 10⁻³ મીટર થઈ ગયું, બરાબર. ટીપું પડે છે જમીન પર ત્યારે કેટલી સ્પીડથી પડે છે? તો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી જમીન પર અથડાય છે. એટલે જો અંતે પડે છે જમીન પર ત્યારે એ ઝડપ કઈ થઈ ગઈ? v2 અંતિમ ઝડપ. એ કેટલી છે? 10. પણ પ્રારંભિક તો આગળ કીધું એમ v1 કેટલી લેશું? 0. જ્યારે વાદળમાંથી છૂટું પડતું હોય ત્યારે 0 પ્રારંભિક, અને અંતિમ v2 10ની સ્પીડથી એ જમીન પર અથડાય છે, બરાબર. તો પહેલાં તમને શું કીધું કે તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું છે? એનો અર્થ શું છે? જો સમજો, આનો અર્થ એવો છે કે ટીપું 500 મીટર ઊંચાઈથી પડે છે એમ કીધું. તમે વિચારો કે અહીંયાથી વાદળમાંથી ટીપું છૂટું પડ્યું અને અહીંયા જમીન ઉપર અથડાણું, તો હાઈટ કેટલી છે? 500 મીટરની છે એમ કીધું, બરાબર. અહીંયાથી પડે છે તો તમને એમ કીધું સફરના પ્રથમ અડધા અને બીજા ભાગ દરમિયાન. પ્રથમ અડધો ભાગ એટલે શું? 250 મીટર, બરાબર. ટોટલ 500 મીટર ડિસ્ટન્સ છે એનું અડધું કરી દો એટલે અહીંયાથી આ 250 થયું ને અહીંયાથી આટલું 250 થયું. એટલે પ્રથમ 250 મીટર દરમિયાન કેટલું કાર્ય થશે અને બીજા 250 મીટર દરમિયાન કેટલું કાર્ય થશે એવું કીધું. તો જો પહેલાં 250માં W1 કહી દો, બીજામાં શું કહું? W2. તો પહેલાં ગુરુત્વાકર્ષણનું કાર્ય કઈ રીતે લાવશું વિચારીએ. તો જો અડધી સફર દરમિયાન કાર્ય ગુરુત્વાકર્ષણનું કાર્ય છે એટલે સૂત્ર આપણે લખશું W બરાબર mgh, બરાબર. તો પહેલી વાત તો એ થશે કે મારે m જોઈશે. g તો મને ખબર છે 9.8, અને અડધી સફર કહો એટલે h કેટલું થયું? 250 મીટર, અહીંયાથી 250 મીટર સુધીનું.
તો પહેલાં હું દળ લઈ આવું ટીપાનું. તો જો ટીપાનું દળ કઈ રીતે લાવશો જો સમજો, તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા લખી શકાય. આપણને ઘનતાનું સૂત્ર ખબર છે, દળ ભાગ્યા કદ. તો આપણે દળ જોઈએ છે તો શું થાય, કદ ગુણ્યા ઘનતા. તો જો એમ કદ કેટલું લખશો, 4/3 પાઈ આર ક્યુબ. કેમ, તો વરસાદનું ટીપું ગોળાકાર છે અને ગોળાના કદનું સૂત્ર છે 4/3 પાઈ આર ક્યુબ, જે આર ત્રિજ્યા, અને ઘનતા આપણે ધારી લઈએ ટીપાની રો. હવે આમાં કિંમત ભરી દઈએ, જો બધી કિંમતો છે તો 4/3 પાઈ કેટલા છે 3.14, ત્રિજ્યા આર કેટલી છે 2 × 10⁻³ પણ એનો ક્યુબ, બરાબર. અને ઘનતા ટીપાની ઘનતા, ટીપું પાણીનું બનેલું છે તો પાણીની ઘનતા કેટલી છે 10⁻3, બરાબર. આ ઘનતા રકમમાં તમને આપેલી નહીં હોય પણ યાદ રાખજો, ગમે ત્યારે પાણીની ઘનતા આવે તો એ કેટલી છે 10⁻3 kg/m³, બરાબર. આ એનું માપ છે. તો આનું સાદુરૂપ આપી દઈએ, 4/3 3.14, 2 નો ઘન 8, 10⁻3 × 3, 3 × 3 એટલે કરવું -9, 10⁻3. અને આ કેલ્સીથી ભાગાકાર કરીને તમે ઘાતનું સાદુરૂપ આપશો, આ -6 થશે ઘાત, -9 + 3 -6. આ અંક છે એ એટલો થશે. અને આને વ્યવસ્થિત 3.3 કરી દઉં તો 3.345 × 10⁻5 kg આટલું દળ આવશે. તો અડધી સફરમાં મેં કાર્ય W1 માં એમ આ લઈ લીધું 3.345 × 10⁻5 G 9.8 અને H પ્રથમ અડધું એટલે 250. તો એ કાર્ય W1 આવશે 0.082075. આ તમે કરી શકો. એ જ પ્રમાણે બીજી અડધી સફર દરમિયાન કાર્ય પણ મેં શું લઈ લીધું, W2 આ જ બેઠું લઈ લીધું. જો કેમ એ જ લઈ લીધું, તો જો પ્રથમ અડધી સફર હોય કે બીજી અડધી સફર હોય, ગુરુત્વાકર્ષણના કાર્યનું સૂત્ર તો શું રહેશે, mgh. તો ટીપું એનું એ છે એટલે દળ સરખું રહેશે, જી પણ સરખું રહેશે, અને બીજી વાર ઊંચાઈ પણ તમે કેટલી મૂકવાના છો, 250 જ મૂકવાના છો, એટલે બંને કાર્ય સરખા જ આવશે. તો હવે કુલ કાર્ય કેટલું છે ટોટલ 500 મીટર દરમિયાન, તો એ કુલ કાર્ય માટે મેં W બરાબર શું લખ્યું, W1 + W2, બે કાર્યનો સરવાળો કર્યો. એટલે આ બે અંકોનો સરવાળો કરો એટલે W થયું, અને એ કેટલું થશે ટોટલ 0.1641 જૂલ, બરાબર. તો આવી રીતે ગુરુત્વાકર્ષણનું કુલ કાર્ય તમે લાવ્યા. હવે તમને શું કીધું છે કે આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા ઉપર કેટલું કાર્ય થયું, અવરોધક બળ જે લાગે છે હવાનું, બરાબર, એણે કેટલું કાર્ય કર્યું એ કઈ રીતે લવાય. તો જો એના માટે આપણે પાછું કાર્ય ઉર્જા પ્રમેય લઈ લઈએ, W બરાબર ડેલ્ટા કે, બરાબર. તો જો અહીંયા આપણે લખીએ W બરાબર શું લખશું, કુલ કાર્ય, તો હું લખીશ WG + WR, બરાબર, ગુરુત્વાકર્ષણ બળે વત્તા અવરોધક બળે કરેલું કાર્ય. અને ડેલ્ટા કેનું સૂત્ર ખબર છે, 12mv² - 12mv1². હવે આમાં ખ્યાલ છે આપણને V1 તો 0 છે, બરાબર, એટલે આ પદ તો ગયું, બરાબર. તો WR શું આવશે, તો 12mv² - -WG, આ WG આ બાજુ ગયા. અને હવે બધી કિંમતો છે, જો હાફ ટીપાનું દળ આપણી પાસે એમ આગળથી તમે જોઈ લો 3.35 10⁻5, આ એમ V2 કેટલું છે 10 એટલે 10² માઇનસ WG એ કેટલું છે 0.16415, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, બરાબર. અને એ કિંમત તમે આમાં મૂકો, બરાબર, આ સાદુરૂપ આપો તો એ આવશે -0.163 જૂલ. એટલે બરાબર, બે દાખલા તમને એક સરખા મેં ગણાવ્યા. આ જ પેટર્નથી તમે ગુરુત્વાકર્ષણ અને ટીપાનો કોઈ પણ દાખલો છે એ સોલ્વ કરી શકો.